मन ही मन को जानता मन की मन से प्रीत, मन ही मन मानी करे मन ही मन कामी, मन झूमे मन बावरा मन की अद्भुत रीत, मन हारे हार है मन के जीते जीत। ખરેખર આ મન તો છે જ, જે આપણા કાબુમાં હોય તો સૌથી સારો દોસ્ત છે, નહીંતર તો તે જ આપણો દુશ્મન છે. જો કોઈ આપણને પૂછે કે શું અલગ થવું જરૂરી છે, તો આપણામાંથી ઘણા કહેશે કે મળવું તો સારું પણ અલગ ન થવું. જો અલગ ન થવાનું હોય તો આ સૃષ્ટિ ચાલી જ ન શકે. વાદળોમાંથી પાણીનું અલગ થવાનું ન હોય તો શું થાય? જો વૃક્ષોમાંથી ફળનું અલગ થવાનું ન હોય તો શું થાય? જો નદી પાણીને ન છોડે તો? જો ઘરને તાળું લગાડીને તાળા અને ચાવીને અલગ કરવામાં ન આવે તો? આપણે જીવનમાં ઘણા કામ કરવા માટે અલગ થવું જ પડે છે, દૂર જવું પડે છે. કૃષ્ણ પણ ગયા હતા નંદ બાબા અને યશોદાને છોડીને, ગોપીઓ મિત્રો રાધાને છોડીને. શ્રી રામને પણ જવું પડ્યું હતું 14 વર્ષ સુધી. આ અલગ થવાથી જ શ્રી રામને ભગવાન રામ બનાવી દીધા હતા અને શ્રી કૃષ્ણને પણ ભગવાન શ્રી કૃષ્ણ. વિચારો, અલગ થવું કેટલું જરૂરી છે. બ્રહ્માંડને ચલાવવા માટે એકાંત શું છે? લોકો એકાંત અને એકલા રહેવું તેને એક જ માને છે, જ્યારે તે બંને અલગ છે. તમે 1000 લોકોની વચ્ચે એકલતાનો અનુભવ કરી શકો છો. તમે પોતાનાની વચ્ચે પણ એકલતાનો અનુભવ કરી શકો છો. જ્યારે એકાંતનો ત્યારે જ અનુભવ થશે જ્યારે તમે શાંત હોય, પોતાને શોધતા હોય. આપણે હંમેશા આ જ ભૂલ કરીએ છીએ. એકાંતના લાભને એકલા રહેવામાં જ શોધતા હોય. એકાંતનો મતલબ એકલા રહેવું નથી. એકાંતનો અર્થ છે પોતાની સાથે રહેવું, શાંત રહેવું, અંદરની તરફ રહેવું. એકાંત શક્તિ આપે છે, સ્વાસ્થ્ય આપે છે, વિનમ્રતા આપે છે, લોકો પ્રત્યે દયા ભાવ આપે છે. અને એકલા રહેવામાં આ બધું છીનવાઈ જાય છે. પુસ્તક મનનું ભોજન છે, તેને જેટલું વધારે ખાઈએ તેટલી ભૂખ વધતી જાય છે. પુસ્તક વાંચવા ખૂબ જ સારી ટેવ છે. તો આપણો બધાનો સાચો મિત્ર પુસ્તક છે. ફૂલ ગમે તેટલા સુંદર હોય, વખાણ તેની સુગંધથી જ થાય છે. મનુષ્ય ગમે તેટલા મોટા હોય, કદર તેના ગુણોથી જ થાય છે. કોણ વધારે સુખી છે, સોનાની ચેન પહેરવાવાળા કે શાંતિથી સૂવાવાળા? વ્યવહાર ઘરનું શુભ કળશ છે અને માણસાઈ ઘરની તિજોરી છે. મધુર વાણી ઘરનું ધન દોલત અને શાંતિ ઘરની મહાલક્ષ્મી છે. પૈસા ઘરના મહેમાન અને સંપ ઘરની મમતા છે. વ્યવસ્થા ઘરની શોભા અને સમાધાન સાચું સુખ છે. જીવનમાં ખુશીનો અનુભવ ઝઘડાથી નથી, પરંતુ તેનાથી બચવાનું છે. કુશળતાપૂર્વક પાછા હટવું આપણામાં એક જીત છે, કારણ કે અભિમાનની હિંમત દેવદૂતને પણ શૈતાન બનાવી આપે છે અને નમ્રતા સાધારણ વ્યક્તિને પણ દેવદૂત બનાવી આપે છે. મનુષ્યની ચાલ ધનથી પણ બદલે છે અને ધર્મથી પણ બદલે છે. જો ધનથી બધી જાય તો અકળથી ચાલે છે, અને જો ધર્મથી વધી જાય તો વિનમ્ર બનીને ચાલે છે. હે ભગવાન, જિંદગી ભલે નાની આપો, પણ આપો એવી કે વર્ષો સુધી લોકોના દિલમાં ગુંજતી રહે અને સારા કર્મ કરી શકે. તૂટેલો વિશ્વાસ અને ગયેલું બાળપણ જિંદગીમાં ક્યારેય પાછું આવતું નથી. નફરતમાં શું રાખેલું છે? પ્રેમથી જીવતા શીખો, કારણ કે આ દુનિયા ન તો આપણું ઘર છે કે નથી સ્થાન. બીજો મોકો ફક્ત વાર્તામાં જ મળે છે, જિંદગીમાં નહીં. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.